ભાજપના પૂર્વ ધારાસભ્ય હાલ વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે। સાથે જ વિપક્ષના નેતાઓના વખાણ પણ જાહેર મંચ પરથી કરતા જોવા મળી રહ્યા છે। વડોદરાના પૂર્વ ધારાસભ્યએ થોડા દિવસ પહેલા પણ દારૂ અને ડ્રગ્સ મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું। તેવામાં તેમનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। કોણ છે આ ભાજપના ધારાસભ્ય જે જાહેરમાં દારૂ અને ડ્રગ્સ બંધ કરવાની વાત કરી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે દિનેશ પટેલનું વધુ એક વખત વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને જેના કારણે તેમણે ચર્ચામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામમાં ખેડૂત દિવસના કાર્યક્રમમાં દિનેશ પટેલે હાજરી આપી હતી અને આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે દિનેશ પટેલે આપેલા નિવેદનને લઈને ચર્ચાઓ ચાલુ થઈ છે। દિનેશ પટેલના વાયરલ વિડીયોમાં તેમણે કહી રહ્યા છે કે હમણાં પ્રવીણસિંહભાઈએ કહ્યું કે મુझे पीने का शौक नहीं, गम भुलाने को पीता हूँ। આ વાત બરાબર છે, પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ જ ન થાય। દારૂબંધી માટે ઋષિ મુનિઓ, સંતો અને અક્ષર સ્વામીએ પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા, પણ અહીં બેઠેલા 80% લોકો વ્યસની છે। એટલે મુખ મેં રામ और बगल में छुरीवाળા લોકોનું ક્યારેય ભલું નથી થતું। 2 દિવસ પહેલાં આપેલા આ નિવેદન બાદ દિનેશ પટેલનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહી રહ્યા છે કે હું બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે હિન્દુ કરીને નીકળીએ છીએ। આભાર છે, પણ અત્યારે વિપક્ષના નેતાઓ, જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે, ડ્રગ્સ મિટાવો, દારૂ હટાવો। ગુજરાતના કયા ગામડાઓમાં દારૂ નથી મળતો? આ જવાબદારી જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાની જ જવાબદારી નથી, સાધુ સંતોની પણ જવાબદારી છે। અને સાધુ સંતો ધારે તો 1 મહિનામાં બધું કંટ્રોલ કરે। પહેલાં તો શું કહી રહ્યા છે દિનેશ પટેલ, તેમને સાંભળીએ। આ સંતોને બધાને વિનંતી કરું છું, હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ કરીને નીકળીએ। આભાર। પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ, જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે ડ્રગ્સ મિટાવો, દારૂ મિટાવો। આપ સર્વને પૂછું છું, ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો? આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે, શું નામ એનું, જિગ્નેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ ચૈતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં। જો સાધુ સંતો ધારે તો 1 મહિનામાં આ બધું કંટ્રોલ કરે। વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે। તોડ મરડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો। ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડીને મોરચો માંડ્યો હતો। જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા। આ ઉપરાંત તેઓ ભાજપ સામે અને ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સામે નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે। ત્યારે ખેડૂત દિવસના કાર્યક્રમમાં 80% લોકોને વ્યસની કહીને ફરી એકવાર તેમણે વિવાદ છેડ્યો છે। સાથે જ તેમણે જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના વખાણ જાહેર મંચ પરથી કરતા જોવા મળ્યા હતા। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।